મોડર્ન સ્કૂલ આપનું સ્વાગત કરે છે। કેમ છો બાળ મિત્રો, મજામાં? આજે આપણે 3 પાઠ પૂરા થતાં આજે ચોથો પાઠ છે સોચ અપની અપની, તે પાઠ આપણે ચાલુ કરીએ છીએ। પહેલાં તો આપણે એનું શીર્ષક જે સોચ અપની અપની છે એનો પહેલાં અર્થ સમજશું। સોચ અપની, સોચ યાની વિચાર, અપની અપની યાની પોતપોતાના વિચારો। તમે કોઈ વાર ચિત્રપાઠ જોવો ત્યારે એ જ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને ચિત્રમાંથી શું સમજવા મળે છે કે શું જોવા મળે છે। તો આજે આપણે આ ચિત્રમાં તો આખું એનું વર્ણન કરવાનું છે પોતપોતાના વિચારે, પણ આ સંભવ નથી, એટલે અહીંયા મારો વિચાર છે એ હું અત્યારે રજૂ કરું છું, બરાબર છે। તો અહીંયા હું જે પણ હિન્દીમાં બોલીશ અને સાથે એનું ગુજરાતી પણ કરતી જઈશ। यह दृश्य एक गांव का है। आ जे दृश्य છે ચિત્ર એક ગામનું છે। સુબહ કા સમય है અને આ સવારનો સમય છે। સૂર્યોદય હો ચૂકા है અને સવાર છે, સૂર્ય છે એ બહાર નીકળી ગયો છે, એટલે સૂર્યાસ્ત થઈ ગયો છે। પક્ષી દાના ચૂગને કે लिए ઘોંસલે से निकल पड़े हैं અને પક્ષીઓ છે એ દાણા ચણવા માટે માળામાંથી નીકળી ગયા છે। चरवाहे अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं અને ચરવાઈ યાની ગોવાળિયા પોતાની ગાયો લઈને ચરાવવા માટે નીકળી પડ્યા છે। રાસ્તે કે નજીક એક બગીચે કા દ્રશ્ય है। જો બાળકો, રસ્તાની નજીક છે એક બગીચાનું દ્રશ્ય છે। બગીચે મેં 3 બચ્ચે દિખાઈ દે રહે हैं અને બગીચામાં અંદર 3 બાળકો દેખાઈ દે રહ્યા છે। दो लड़कियां रंग बिरंगी तितलियों के पीछे दौड़ रही है અને 3 બાળકો છે એમાં 2 છોકરી છે અને 1 છોકરો છે। એમાં 2 છોકરી છે એ તિતલી યાની પતંગિયાની પાછળ દોડતી હોય એવું દ્રશ્ય છે, એવું દેખાઈ દઈ રહ્યું છે। એક લડકા भी तितली के पीछे दौड़ रहा है અને એક છોકરો છે એ પણ પતંગિયાની પાછળ દોડી રહ્યો હોય એવું લાગે છે। સુબહ કા સૂર્ય, પર્વત, પશુ પક્ષી, ઘર, મંદિર, પેડ વગેરે આદि કારણ દ્રશ્ય બડા મનોહર લગ રહા હૈ। અને જો સવારનો સમય છે એટલે સૂર્ય છે, પર્વત છે, પશુ પક્ષી છે, ઘર, મંદિર, ઝાડ બધું એના લીધે સૂર્યોદય થઈ રહ્યો છે, એટલે આ ચિત્ર છે મનને ગમે તેવું આપણને લાગી રહ્યું છે, બરાબર છે। અહીંયા આપણને જે પણ આપણા વિચારો હતા તે આપણે વ્યક્ત કર્યા। હવે એની નીચે તમે જોશો તો પ્રશ્નો આપેલા છે, તો પ્રશ્નોના તમારે ઉત્તર તમારે રજૂ કરવાના છે, પણ બાળકો તમે નથી એના કારણે આપણે અહીંયા પ્રશ્ન છે એનું અહીંયા રજૂ કરું છું। सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? सूरज निकलने पर पक्षी क्या कर रहे? तो પોતપોતાના પાઠ્યપુસ્તકમાં તમારે ચિત્ર જોવાના છે। सूरज निकलने पर पक्षी चुगने के लिए निकल पड़े हैं। બીજો પ્રશ્ન છે ચરવાहा क्या कर रहा है? तो जवाब એનો બોલો જોઈ। चरवाहा अपनी गाय लेकर चराने जा रहा है। ત્રીજો પ્રશ્ન છે નાળિયેર કે કિતને પેડ હે? તો જો તો તમને કેટલા દેખાય છે? नारियल के 2 पेड़ है। चित्र में घर कितने हैं? चित्રમાં જોઈને ગણો તો चित्र में 5 घर है। बच्चे बगीचे में क्या कर रहे हैं? बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं। चरवाहे के हाथ में क्या है? જો તો એના હાથમાં શું દેખાય છે તમને? ચરવાહે કે હાથ મેં લકડી હે। હવે પોતપોતાના વિચારો વ્યક્ત કરવાના છે। ચરવાહે ક્યાં સોચતે હોગે? હવે એમાં ચિત્રને જોઈને તો આપણને ખ્યાલ આવે જ નહીં કે એના મનમાં શું વિચાર હશે, તો પોતપોતાના અલગ અલગ વિચારો આપણે વ્યક્ત કરવાના રહેશે। તો ચરવાહે ક્યાં સોચતે હોગે? તો એના 2-3 ઓપ્શન છે કે કદાચ આ વિચારતા હશે, તો
ગાય ચરાને કहाँ जाएंगे, નદી કી ઓર યા જંગલ કી ઓર, એવો વિચાર કરતા હોય કે ગાય ચરાવવા માટે આપણે ક્યાં જશું, નદીની આ બાજુ કે નદીની ઓલી બાજુ કે જંગલમાં જશું, એવું કદાચ વિચારતા હશે. અથવા ગાયો કો જ્યાદા ઘાસ કहाँ મિલેગી, અથવા એવું પણ વિચારતા હોય કે ગાય છે એને ઘાસ ક્યાં વધારે મળશે. અથવા એવું પણ વિચારતા હોય દોપહર કો રોટી કहाँ ખાएंगे, ગાય ચરતી હોય તો આપણે બપોરનો જે આ રોટલી લઈને જે ભાતું લઈને જાય તો આપણે ક્યાં ખાશું. શામ કો કબ લौटेंगे, અને એવો પણ વિચાર કરતા હોય કે સાંજે આપણે ક્યારે પાછા ફરીશું. બરાબર છે. એવા અલગ અલગ વિચારો છે એ ચરવાહે સોચતા હોગા. બીજો પ્રશ્ન છે, सूरज निकलने पर क्या क्या होता है. તો અલગ અલગ બધાના વિચાર હોય કે સૂરજ નીકળે તો ઘણું વસ્તુ થાય, પ્રકાશ આવે, બરાબર, બધા પક્ષીઓ પોતપોતાના માળામાંથી નીકળે, બરાબર. તો આપણે અહીંયા રજૂ કરશું, सूरज निकलने पर क्या क्या होता है. तो सूरज निकलने पर चिड़िया चहचहाती है. ચીડિયા યાની ચકલી છે એ એનો અવાજ કરે છે. પક્ષી દાના ચૂગને નિકલ પડતે હે, પક્ષી છે એ દાણા ચણવા માટે નીકળી પડે છે. ચરવાહે ગાયે ચરાને નિકલ પડતે, અને જે ચરવાહે યાની ગોવાળિયા છે પોતાની ગાય લઈને નીકળી પડે છે. કિસાન અપને ખેત મેં કામ કરને લગ જાતે હે, સવાર પડે એટલે કિસાન હોય ખેડૂત એ પણ પોતાના ખેતરમાં કામ કરવા નીકળી પડે છે. સભી ફૂલ ખીલ જાતે હે, અને બધા ફૂલ છે એ ખીલી જાય છે. ઘણા એવા ફૂલ છે કે રાત્રે ખીલે, પણ વધારે પડતા જે ફૂલ છે એ સવારે ખીલે, તો બધા ફૂલ સવારે ખીલી જાય છે. પૂરા સંસાર ચેતના સે ભર જાતા હે, એની બધો સંસાર છે એ ચેતના યાની આરામદાયકથી ઉમંગથી ભરી જાય છે. બરાબર છે. આવું આનો જવાબ છે. હવે ત્રીજો પ્રશ્ન છે, તુમ બગીચે મેં હોતે તો ક્યાં કરતે. હવે એ પોતપોતાને વિચારવાનું રહેશે કે આપણે બગીચામાં હોય તો આપણે શું કરશું. તો મેં બગીચે મેં હોતા તો રંગબેરંગે ફૂલો કો ભી ભર કર દેખતા. હવે જી ભર કર દેખતા એટલે કોઈ પણ રંગબેરંગી ફૂલ છે બગીચામાં ઉગ્યા એને હું એક ધારા નિરાતે એને જોવે, અને ફૂલો કી સુંદરતા દેખતા, અને ફૂલ છે એની સુંદરતા છે એ હું જોવે. ફૂલે પર ઝૂલતા યાની જે હિંચકા છે ત્યાં હું ઝૂલે, યાની હિંચકા ખાય. રંગબેરંગી તિતલિયા દેખકર પ્રસન્ન હોતા, રંગબેરંગી આ જે પતંગિયા છે એને જોઈને આનંદ પામે. બરાબર છે. અહીંયા ચોથો પ્રશ્ન છે, કુત્તા ક્યાં સોચ રહા હોગા. જો અહીંયા ચિત્રમાં જુઓ, કૂતરો છે એ નજર કરીને ઊભો છે, તો એ શું વિચારતો હશે એવો પ્રશ્ન કરે છે. કુત્તા ક્યાં સોચ રહા હોગા. કુત્તા इस प्रकार सोचता होगा, ये आदमी कहाँ जा रहा होगा. હવે કૂતરાનો મગજ છે એના વિચારો છે એ આપણને ખબર ન હોય, પણ આપણે પોતપોતાના વિચારો વ્યક્ત કરવાના છે. કે એવું પણ વિચારતો હશે કે આ માણસ ક્યાં જઈ રહ્યો છે, મેં इसके साथ जाऊँ या नहीं, હું એની સાથે જાઉં કે ન જાઉં, मुझे इसके साथ जाने से खाना मिलेगा. એવો પ્રશ્ન પણ મનમાં થતો હોય. કદાચ એ કંઈક ભાગ લઈને જતો હોય, એનું ભાતું લઈને જતો હોય તો મને ખાવાનું મળશે, અને મળશે કે નહીં એવો પણ વિચાર કરતો હોય. મેં ઇસ આદમી કી હંમેશા રખવાલી કरूँगा, અને એવો પણ વિચાર કરે કે આની સાથે જાઉં અને એની સાથે એની રખવાળી પણ કરું. બરાબર છે. અહીંયા સોચ કર બતાવીએ એના પ્રશ્ન છે, એના આવા વિચાર છે, આપણા પોતાના વિચારો વ્યક્ત કરવાના છે. હવે છે નીચે ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો અહીં ચિત્ર આપેલું છે, એમાં સામે એક પ્રશ્ન આપેલો છે. તો ચિત્રને જોઈને આપણે પ્રશ્ન છે એનો જવાબ આપણે આપવાનો છે. તો પહેલું ચિત્ર છે એની સામેનો પ્રશ્ન છે. જો વ્યાપારી ક્યાં લે જા રહા હે. આ વ્યાપારી છે એ શું લઈ જઈ રહ્યો છે. તો તમારે સામે જવાબ લખવાનો છે, વ્યાપારી ટોપિયા લે જા રહા હે. જો તમારે હું બોલું છું
એની સાથે તમારે પણ પેન્સિલથી અહીંયા લખવાનું છે, વ્યાપારી ટોપિયા લે જા રહા હે. બીજું ચિત્ર જોશું આપણે. બીજું ચિત્ર છે તે જ તે વેપારીનું છે. તો બીજું ચિત્ર છે, વ્યાપારી ટોકરી કહાં રખતા હે. આવો પ્રશ્ન છે. ચિત્રની સામે જોઈને તમારે જવાબ લખવાનો છે. વ્યાપારી टोकरी कहाँ रखता है? तो व्यापारी टोकरी पेड़ के नीचे रखता है. जो ઝાડ આપેલું છે, ઝાડની નીચે એ એની પોતાની ટોકરી છે રાખે છે. હવે આપણે ત્રીજું ચિત્ર જોશું. એની સામે પ્રશ્ન વાંચશું. પેડ કે ઉપર કોણ હે? ઝાડની ઉપર કોણ છે? પેડ કે ઉપર બંદર હે. હવે આગળનું ચિત્ર, એનો પ્રશ્ન વાંચશું. બંદરોને ટોપીઓ કા ક્યાં કિયા? બંદર છે એ બધા એની ટોપી લઈ ગયા, તો એને શું કર્યું? તો બંદરોને ટોપિયા પહેન લી. જો બધા એ વાંદરા છે એને વ્યાપારી ટોપી લઈને બેઠો હતો, તો એની ટોપી લઈને પહેરી લીધી. આગળનું ચિત્ર જોશું. વ્યાપારીને ક્યાં કિયા? જો ચિત્રમાં જો તો વ્યાપારી શું કરી રહ્યો છે? વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી. એને વ્યાપારીએ પોતાની ટોપી હતી એ ઉતારીને ફેંકી દીધી. આગળનું ચિત્ર. બંદરોની ટોપીઓ ક્યાં ફેંક દી? બંદરો છે એની ટોપી કેમ ફેંકી દીધી? બંદરોને व्यापारी की नकल करके अपनी टोपियाँ फेंक दी. અને વાંદરાએ એની નકલ કરી, એને જોઈને એના જેવું જ કર્યું અને પોતે પણ ટોપી બધી ફેંકી દીધી. આગળનું ચિત્ર. વ્યાપારી ક્યાં કર રહા હે? વ્યાપારી શું કરી રહ્યો છે? વ્યાપારી ટોપિયા બટોર રહા હે. વ્યાપારી છે એ બધી ટોપી છે એ ભેગી કરી રહ્યો છે. બરાબર છે. આવી જ રીતે તમારે પરીક્ષામાં પૂછવામાં આવે અને આવું ચિત્ર આપે તો તેના આધારે તમારે જવાબ લખવાના છે. બરાબર છે. હવે આગળનો પ્રશ્ન છે, નીચે દિए गए चित्र के आधार पर 5 વાક્ય લીખીએ. જો તમને નિબંધ આપે છે એવી રીતે તે આપણે મોઢે લખવાની, એના બદલે આપણે આ ચિત્રને જોઈને તમારે 5 વાક્ય લખવાના છે. બરાબર. તો તમારી પાઠ્યપુસ્તકમાં પણ એની જગ્યા આપેલી છે, તો ત્યાં પણ તમારે ચિત્રને જોઈને હિન્દીમાં તમારે 5 વાક્ય લખવાના છે. બરાબર. તો કેવી રીતે લખશો? આ ચિત્રમાં શું તમને જોવા મળે છે એનું વર્ણન લખવાનું છે. તો શું લખશો? चित्र में पेड़ और पौधा दिख रहे हैं, हरी घास भी है. જો ચિત્રમાં શું શું દેખાય છે? ઝાડ અને છોડ દેખાઈ રહ્યા છે. હરી ઘાસ ભી હે, લીલીછમ ઘાસ પણ દેખાય છે. દૂર દૂર 3 પહાડ ખડે હે. દૂર દૂર જુઓ તો 3 પહાડ આપણને જોવા મળે છે. એક ફિસલપટ્ટી હે અને એક લસરપટ્ટી પણ દેખાય છે. ઉપર ખુલ્લા આકાશ દિખ રહા હે અને ઉપર જુઓ તો ખુલ્લું આકાશ પણ દેખાય છે. ફિસલપટ્ટી કી દૂસરી ઓર સીડી હે અને ફિસલપટ્ટી છે યાની લસરપટ્ટી છે એની બીજી બાજુ ચડવાની સીડી પણ દેખાય છે. ફિસલપટ્ટી કે ઉપર સે લડકી ફિસલ રહી હે અને લસરપટ્ટીની ઉપરથી એક છોકરી છે એ લસરી રહી છે. ફિસલપટ્ટી કે પાસ એક લડકા ખડા હે અને આ લસરપટ્ટીની બાજુમાં એક છોકરો ઊભો છે. દોનો ભાઈ બહેન ખુશ હે અને બંને ભાઈ બહેન છે એ ખુશ દેખાઈ રહ્યા છે. આપણે હિન્દીમાં જ વાક્ય લખવાના છે, એમ આપણે ગુજરાતીમાં વાક્ય લખવાના નથી. બરાબર છે. હવે છે પુનરાવર્તન. તમારે પુનરાવર્તન છે એ તમારે લખવાનું છે, પણ અહીંયા પુનરાવર્તન 1 છે એ તમારી જાતે તમારે પુનરાવર્તન કરવાનું
રહેશે. કારણ કે આપણે પુનરાવર્તન કોને કહેવાય કે આપણે જે પણ ચાલી ગયું હોય એને ફરીને તમારે રજૂ કરવાનું હોય, એને પુનરાવર્તન કહેવાય કે ફરીને તમારે એને જોવાનું હોય અને એને તમારે લખવાનું હોય. તો તમને અંક છે એ શબ્દ અને ગિનતી આપેલી છે, એ શબ્દ અને અંકમાં આપેલું છે. તમારે પહેલો શબ્દ છે 26, બરાબર, ઉપર અંકમાં. તો તમારે અહીંયા બોક્સ આપેલું છે, એમાંથી તમારે 26 એ શબ્દમાં તમારે ગોતીને ત્યાં તમારે ચોરસ કરવાનું રહેશે, બરાબર. 26 જો પહેલું બોક્સ છે એમાં 26 ઉપરની ઊભી લાઈન છે, ત્યાં 26 લખેલું છે. તો તમારે અહીંયા બોક્સ બનાવવાનું રહેશે. પછી છે 25 છે, તો 25નું બોક્સ છે એ તમારે ઉપરની જ લાઈનમાં છેલ્લા 3 બોક્સ છે એમાં તમારે રાઉન્ડ કરવાનું રહેશે. જો છે ને અહીંયા 25 કરેલું, બરાબર. તો પછીનો શું છે 45, બરાબર. તો 45 તમે ક્યાં છે ગોતો જોઈ. તમારી રીતે તમારે બોક્સ બનાવવાનું છે. 5મી લાઈનમાં ઊભી લાઈનમાં ત્રીજી લાઈન અને આડી લાઈનમાં 5મી લાઈનમાં 45 આડી લાઈનમાં આપેલું છે. પછી ચોથું શું છે 22, યાની 22. તો 22 ક્યાં છે 22 ગોતો જોઈ બધા. મળ્યું? હા, 22 નીચેથી છેલ્લી લીટી છે એની બીજી લીટી, યાની ઊભી લાઈનમાં ત્રીજી લીટી અને આડી લાઈનમાં 7મી લીટી છે, 6ઠ્ઠી લીટી છે. અહીંયા આપેલું છે 22. તો શબ્દમાં તમારે અહીંયા લખવાનું છે અને અહીંયા તમારે બોક્સ બનાવવાના છે, બરાબર. હું બધા શબ્દ બોલું છું, તમારે શબ્દ છે એ લખવાના છે અને તમારે બોક્સ તમારી જાતે જ બનાવવાના છે, બરાબર. ચોથું છે 22, 5મું છે 23, 6ઠ્ઠું છે 36, 7મું છે 44, 8મું છે 46, 9મું છે 31, 10મું છે 30, 11મું છે 32 અને 12મું છે 41, બરાબર છે. અહીંયા તમારે બોક્સ બનાવવાના છે. આવી જ રીતે આપણે આ આખા લેક્ચરમાં આપણે ચિત્ર ઉપર જ છે. તો આ જે ચિત્ર છે એ કહાનીનું છે. તો એ કહાની છે તે બધાએ નાના હતા ત્યારથી સાંભળેલી છે. 2 બિલાડીની વાર્તા છે, તમે નાના હતા ત્યારે સાંભળેલી હશે કે 2 બિલાડી હોય છે, એક રોટલીને માટે બાજતી હોય છે, ત્યારે એ બંનેના બાજવાના લીધે એક વાંદરો છે એ ભાવી જાય છે, બરાબર ને. તો એ જ વાર્તાની અહીંયા તમારે પૂર્ણ કરવાની છે, જ્યાં રિક્ત સ્થાન આપેલી છે, એટલે કે વિકલ્પ આપેલું છે ઉપર અને નીચે રિક્ત સ્થાન આપેલું છે. તો તમારે અહીંયા ખાલી જગ્યા, રિક્ત સ્થાન યાની ખાલી જગ્યા, તો એ ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે. ઉપર તમને વિકલ્પ આપેલા જ છે, બરાબર છે. તો આપણે અહીંયા એ જોઈ લઈએ. એક બાર કી बात है, 2 बिल्लियाँ थी, एक जो ऊपर આપેલું છે કાલી और एक સફેદ, બરાબર છે. તો પહેલાં એ ખાલી જગ્યામાં લખવાનું કાલી અને બીજામાં સફેદ. દોનો કો ખાલી જગ્યા લગી. જો ઉપર ઓપ્શનમાં લખ્યું છે ભૂખ, તો એમાં શું લખવાનું હશે દોનો કો ભૂખ લગી. उन्हें एक रोटी मिली. जो ऊपर रोटी પણ આપેલું છે, તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું છે રોટી. वे एक रोटी के लिए खाली जगह लगी. તો શું આવશે ઉપર છે જો ઓપ્શનમાં झगड़ने लगी. हाँ, इतने में एक खाली जगह आया. તો કોણ આવ્યું બંદર. वह
ખાલી જગ્યા લાયા, તો શું આવશે? તરાજू लाया यानी तराजू। उसने रोटी के 2 टुकड़े किए અને એને રોટલીના 2 यानी 2 કટકા કર્યા। उसने टुकड़े तराजू में रख दिए, खाली जग्याમાં શું આવે? तराजू यानी तराजવામાં રાખી દીધા। तराजू का एक पलड़ा भारी था तो दूसरा हल्का, અને તરાજુ યાને ત્રાજવાનો એક બાજુ ભારી યાની વજનવાળું હતું અને બીજી બાજુ હલકું હતું। उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया, અને એને આ જે વધારા હતો જ્યાં વજનવાળું ત્રાજુ હતું ત્યાંથી એક કટકો કરીને ટુકડા, यहाँ खाली जग्याમાં આવે टुकड़ा, तो टुकड़ो यानी कटको खाई लीधो। कोणे? वांद्राभाई। इस तरह उसने खाली जग्या रोटी खा ली, एवी ज रीते उसने सारी, શું આવશે? सारी रोटी खा ली। दोनों बिल्लियों को बहुत खाली जग्या हुआ, અને બંને બિલાડીને ખાલી જગ્યામાં શું આવશે? પછતાવા હુઆ, બંને બિલાડીને પછતાવો થયો। બરાબર છે। આવી જ રીતે તમે ખાલી જગ્યા છે, આવી રીતે રિક્ત સ્થાનોની પૂર્તિ છે, ઉપર ઓપ્શન આપેલા જ છે, એવી રીતે તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં પણ પૂરી દેવાના છે। બરાબર છે। અહીંયા આપણે પુનરાવર્તન પણ પૂરું અને આપણો ચોથો પાઠ પણ પૂર્ણ થયો। બરાબર છે। તો આગળના લેક્ચરમાં આપણે પાંચમો પાઠ છે એ ચલાવશું। બરાબર છે। અને આપણે એક નિબંધ લખવાનો છે, मेरी पाठशाला। तो पाठशाला विषे अपनी पाठशाला के बारे में 10 से 12 वाक्य बोलिए अथवा लिखिए। पण आपणे आपणी निबंध बुक जे बनावी छे एमां तो आपणे आ मेरी पाठशाला विशेनो आपणे निबंध लखवानो छे। ते तमारे एनो फोटो आवी जशे तो तमारे निबंध बुकमां तमारे लखी नाखवानो छे, सारा अक्षरे पेन्सिलथी। बराबर छे। तो आवजो बाळको, आवता लेक्चरमां फरीने मळशुं। आवजो।